નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 8 જૂન 2026ના ડેઇલી કરંટ અફેરમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, છેલ્લે સુધી જોડાયેલા રહેજો, જેથી કરીને અગત્યનો એક પણ ટોપિક આપનાથી મિસ ન થઈ જાય. ક્વેશ્ચન નંબર 1. બલવિંદર ધાલીવાલ કઈ રમત સાથે સંકળાયેલા હતા જેમનું 67 વર્ષની વયે નિધન થયું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, શોર્ટપુટ. બલવિંદર સિંહ ધાલીવાલ ભારતના પ્રખ્યાત શોર્ટપુટ ખેલાડી હતા, જેમને બાબા ધાલીવાલ તરીકે ઓળખવામાં આવતા. તેઓ ભારતીય એથ્લેટિક્સના ઇતિહાસમાં એક દમદાર શોર્ટપુટ ખેલાડી તરીકે યાદ રાખવામાં આવે છે. તેઓ 1981થી 92 દરમિયાન સતત 10 વખત રાષ્ટ્રીય શોર્ટપુટ ચેમ્પિયન રહ્યા. 1982ના એશિયન ગેમ્સ નવી દિલ્હીમાં તેમણે કાંસ્ય પદક જીત્યો હતો. એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં તેમણે 1983માં રજત, 1985માં સુવર્ણ અને 1987માં કાંસ્ય પદક મેળવ્યો. 1986માં તેમણે 18.71 મીટરનો એશિયન રેકોર્ડ બનાવ્યો હતો. તેમના રમતગમત યોગદાન બદલ તેમને 1987માં અર્જુન એવોર્ડ અને 1983માં મહારાજા રણજીત સિંહ એવોર્ડ મળ્યો હતો. હવે મિત્રો ક્વેશ્ચન નંબર 2. વિઝા ઇન્ડિયા દ્વારા ભારત અભિયાન માટે કોને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, શાહરૂખ ખાન. હવે મિત્રો આ કેમ્પેઇનનું નામ છે ઇન્ફિનિટી મોર. તે વિઝાના ગ્લોબલ ફ્રેમવર્ક ધ પાવર ઓફ પ્રોગ્રેસ પર આધારિત છે. આ અભિયાનમાં સ્પોર્ટ્સ કરતાં વધુ સામાન્ય લાઇફસ્ટાઇલ, કલ્ચર માર્કેટિંગ પર ધ્યાન આપવામાં આવ્યું છે. તેમાં ટ્રાવેલ, ફાઇન ડાઇવિંગ, લાઇફસ્ટાઇલ અને ડિજિટલ શોપિંગ જેવા અનુભવોને પ્રોત્સાહન આપવામાં આવે છે. શાહરૂખ ખાનની હાજરીથી બ્રાન્ડને વધુ વ્યાપક અને પ્રીમિયમ ઓળખ મળશે. હવે મિત્રો ક્વેશ્ચન નંબર 3. સંયુક્ત રાષ્ટ્ર રશિયન ભાષા દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, 6 જૂન. યુએન રશિયન ભાષા દિવસ દર વર્ષે 6 જૂને મનાવવામાં આવે છે. આ દિવસ રશિયન મહાન કવિ એલેક્ઝાન્ડર પુશ્કિનની જન્મજયંતિની યાદમાં મનાવવામાં આવે છે. પુશ્કિનને આધુનિક રશિયન સાહિત્યના સ્થાપક માનવામાં આવે છે. આ પહેલ યુનેસ્કો દ્વારા 2010માં શરૂ કરવામાં આવી હતી. તેનો મુખ્ય હેતુ બહુભાષીયતા એટલે કે મલ્ટીલિંગ્યુઅલિઝમ અને સાંસ્કૃતિક વિવિધતાને પ્રોત્સાહન આપવાનો છે. યુએનની તમામ 6 અધિકૃત ભાષાઓના સમાન ઉપયોગને પણ આ દિવસ ઉજવે છે. હવે મિત્રો ક્વેશ્ચન નંબર 4. 1800 વર્ષ જૂની વિશાળ જીવંત પોરેટો પેચ પ્રવાળ વસાહત ક્યાં મળી આવી છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી, લક્ષદ્વીપ. ભારતના લક્ષદ્વીપના કદમત આઇલેન્ડ નજીક એક વિશાળ જીવંત કોરલ કોલોની મળી આવી છે. લગભગ 1800 વર્ષ જૂની માનવામાં આવે છે. તે પાવોના ક્લેવ્સ નામની કોરલ પ્રજાતિથી બનેલી છે. તેનો વિસ્તાર આશરે 4250 ચોરસ મીટર છે, જે લગભગ ફૂટબોલના મેદાનના અડધા જેટલું છે. તેની લંબાઈ લગભગ 85 મીટર અને પહોળાઈ 50 મીટર છે. તે 5.2 મીટરથી 20 મીટર ઊંડાઈ સુધી ફેલાયેલી છે. ભારે વાવાઝોડા અને સમુદ્રી ગરમી જેવી પરિસ્થિતિઓ છતાં તેની 58% જેટલી કોરલ ટિશ્યુ જીવંત છે. હવે મિત્રો ક્વેશ્ચન નંબર 5. નોર્થ ઇસ્ટર્ન કાઉન્સિલ એનઈસીના 73મા પૂર્ણ સત્રની અધ્યક્ષતા કોણે કરી? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, અમિત શાહ. આ બેઠકની અધ્યક્ષતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવી હતી. બેઠક 4 જૂન 2026 શિલોંગ, મેઘાલય ખાતે સ્ટેટ કન્વેન્શન સેન્ટરમાં યોજાઈ. ઉપસ્થિતોમાં પૂર્વોત્તર વિકાસ મંત્રી અને એનઈસીના ઉપાધ્યક્ષ જ્યોતિરાદિત્ય સિંધિયા સહિત 8 ઉત્તર પૂર્વ રાજ્યના રાજ્યપાલ અને મુખ્યમંત્રીઓ હાજર રહ્યા હતા. ચર્ચાના મુખ્ય એજન્ડાની વાત કરીએ તો ઉત્તર પૂર્વ વિઝન પ્લાન 2047નો અમલ, રિજનલ કનેક્ટિવિટી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, પર્યટન અને આર્થિક વિકાસ, વિવિધ સેક્ટરલ ટાસ્ક ફોર્સની રિપોર્ટનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. હવે મિત્રો ક્વેશ્ચન નંબર 6. વકીલમાંથી સીધા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બનનાર ભારતના બીજા મહિલા કોણ બન્યા? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, વેંકટા સુબ્રમણી મોહન. હવે મિત્રો સિનિયર એડવોકેટ વેંકટા સુબ્રમણી મોહનાને સીધા બારમાંથી ભારત સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમવામાં આવ્યા. તેઓ આ સિદ્ધિ મેળવનારી ભારતના બીજી મહિલા બન્યા. તેમણે 2 જૂન 2026 સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ લીધા. તેઓ સુપ્રીમ કોર્ટમાં સેવા આપનાર કુલ 12મા મહિલા જજ છે. હવે મિત્રો તેઓ તમિલનાડુના કોઇમ્બતુર નજીક પોલ્લાચીથી સંબંધિત છે. તેમણે 1988માં કાયદાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. 2015માં તેઓ સિનિયર એડવોકેટ તરીકે નિમાયા હતા. મહત્વના કેસોમાં ખાસ કરીને ભારતીય સેનામાં મહિલાઓને કાયમી કમિશન આપવા સંબંધિત કેસમાં તેમણે મહત્વપૂર્ણ દલીલો કરી હતી. હવે મિત્રો ક્વેશ્ચન નંબર 7. એઆઈ ડિઝાઇનવાળી મેજોરાના 2 ક્વોન્ટમ ચિપ કોણે લોન્ચ કરી? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી, માઇક્રોસોફ્ટ. સત્ય નડેલાએ માઇક્રોસોફ્ટ બિલ્ડ 2026 કોન્ફરન્સમાં મજોરાના 2 ક્વોન્ટમ ચિપ રજૂ કર્યા હતા. આ ચિપ એઆઈ દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે. તેને માઇક્રોસોફ્ટની ડિસ્કવરી નામની એજન્ટિક એઆઈ સિસ્ટમ દ્વારા વિકસાવવામાં આવી છે.
એઆઈએ લાંબા સમયના સંશોધન ડેટાનું વિશ્લેષણ કરીને ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ પ્રક્રિયા ઓપ્ટિમાઇઝ કરી છે. હવે મિત્રો ચિપમાં સુપર કન્ડક્ટિંગ મટીરિયલ તરીકે ફેરફાર કરીને ઇન્ટરફેરન્સ ઘટાડવામાં આવ્યું, જેથી ક્યુબિટ્સ વધુ સ્થિર બને. જણાવ્યા મુજબ ક્યુબિટ્સની સ્થિરતા અગાઉની તુલનામાં આશરે 1000 ગણી વધારે છે. ક્વોન્ટમ સ્ટેટનું કોહેરન્સ સમય માઇક્રોસેકન્ડથી વધીને 20 સેકન્ડ સુધી, ક્યારેક 1 મિનિટ સુધી પહોંચે છે. માઇક્રોસોફ્ટનો લક્ષ્ય 2029 સુધી ફોલ્ટ ટોલરન્ટ ક્વોન્ટમ કોમ્પ્યુટર વિકસાવવાનો છે. હવે મિત્રો ક્વેશ્ચન નંબર 8, ફૂડ પ્લેનેટ પુરસ્કાર 2026 કઈ પહેલને આપવામાં આવ્યો? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, આંધ્રપ્રદેશ કોમ્યુનિટી મેનેજ્ડ નેચરલ ફાર્મિંગ APCNF. હવે મિત્રો આંધ્રપ્રદેશ કોમ્યુનિટી મેનેજ નેચરલ ફાર્મિંગને ફૂડ પ્લાનેટ પ્રાઇઝ 2026નો ગ્રાન્ડ પ્રાઇઝ મળ્યો છે. આ પુરસ્કાર સ્વીડનની કોટ બર્ગ ફોર્સ ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવે છે. તેનો વિશ્વનો સૌથી મોટો પર્યાવરણ આધારિત ફૂડ સિસ્ટમ એવોર્ડ છે. APCNFને $1.5 મિલિયન લગભગ 13 કરોડ મળ્યા, જે પ્રોગ્રામને વધુ વિસ્તૃત કરવા માટે છે. આ પ્રોજેક્ટ 6 ખંડોમાંથી આવેલા 1000+ વૈશ્વિક નામાંકનોને પાછળ છોડ્યો. શરૂઆત 2016માં થઈ હતી. હાલમાં તે 18 લાખથી વધુ ખેડૂત પરિવાર અને 8000+ ગામોમાં કાર્યરત છે. મહિલાઓના SHG અને સ્થાનિક ફાર્મર ટ્રેનર્સ દ્વારા કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવામાં આવે છે. આ કાર્યક્રમને રાસાયણિક મુક્ત ખેતી, જમીન આરોગ્ય સુધારણા અને ખેડૂતોની આવક વધારવા મહત્વપૂર્ણ અસર દર્શાવી છે. હવે મિત્રો ક્વેશ્ચન નંબર 9, પ્રિન્સેસ ઓફ અસ્તુરિયા સ્પોર્ટ્સ એવોર્ડ 2026 મેળવનાર પ્રથમ વ્યક્તિગત ફૂટબોલર કોણ બન્યા? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી, લિયોનલ મેસી. લિયોનલ મેસીને પ્રિન્સેસ ઓફ અસ્ટુરિયસ એવોર્ડ ફોર સ્પોર્ટ્સ 2026 મળ્યો. તેઓ આ એવોર્ડ જીતનારા પ્રથમ વ્યક્તિગત ફૂટબોલ ખેલાડી બન્યા. પસંદગી 12 દેશોના 27 ઉમેદવારોમાંથી કરવામાં આવી હતી. આ એવોર્ડ સ્પેનની પ્રિન્સેસ ઓફ અસ્ટુરિયસ ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવે છે. હવે મિત્રો જ્યુરીએ તેમની રમતગમતની સિદ્ધિઓ સાથે માનવતાવાદી કાર્યને પણ મહત્વ આપ્યું. મેસી તેમના ફાઉન્ડેશન દ્વારા બાળકો અને શિક્ષક અને આરોગ્ય સેવાઓમાં મદદ કરે છે. પુરસ્કાર તરીકે તેમને ડિપ્લોમા, સિંહાસન ચિહ્ન, જોન મીરો સ્કલ્પચર અને 50,000 આપવામાં આવ્યા. સન્માન સમારોહ 24 ઓક્ટોબર 2026 ઓવિએડો, સ્પેનમાં યોજાશે. હવે મિત્રો ક્વેશ્ચન નંબર 10, પુણ્ય શ્લોક અહલ્યાદેવી હોલકર શેતકરી કર્જ મુક્તિ યોજના કયા રાજ્યએ મંજૂરી આપી? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, મહારાષ્ટ્ર. મહારાષ્ટ્ર સરકારે પુણ્ય શ્લોક અહલ્યાદેવી હોલકર શેતકરી કર્જા મુક્તિ યોજના ખેડૂત લોન માફી યોજનાને મંજૂરી આપી દીધી છે. આ નિર્ણય મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ દ્વારા 2 જૂન 2026ના રોજ લેવાયો હતો. કુલ ફાળવણીની વાત કરીએ તો લગભગ ₹36,585 કરોડ રૂપિયા. અંદાજે 56 લાખ ખેડૂતો 65 લાખથી વધુ બેંક ખાતાને આ લાભ મળશે. જમીનની મર્યાદા વગર તમામ ખેડૂતોને લાભ આપવામાં આવશે. 2 લાખ સુધીના પાક લોન પર સંપૂર્ણ માફી 19 થી 25 દરમિયાન લીધેલી લોન માટે. ₹2 લાખથી વધુ બાકી રકમ માટે વન ટાઈમ સેટલમેન્ટ યોજના કરવામાં આવશે. સમયસર લોન ચૂકવનાર ખેડૂતોને 50,000 સુધી પ્રોત્સાહન રકમ પણ આપવામાં આવશે. હવે મિત્રો ક્વેશ્ચન નંબર 11, ભારતે કયા દેશ સાથે મહત્વપૂર્ણ ખનિજોની સપ્લાય ચેન ઓબ્ઝર્વેટરી શરૂ કરી? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી, ઇંગ્લેન્ડ. હવે મિત્રો ભારત અને યુનાઇટેડ કિંગડમ દ્વારા સંયુક્ત રીતે ક્રિટિકલ મિનરલ્સ ગ્લોબલ સપ્લાય ચેન ઓબ્ઝર્વેટરી GSCO શરૂ કરવામાં આવી છે. આ પહેલ ભારતના ખાણ મંત્રાલય અને UK વિદેશ મંત્રાલય દ્વારા નવી દિલ્હીમાં લોન્ચ કરવામાં આવી છે. તેમાં ટેક્સમીન, IIT, ISM ધનબાદ અને યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજ જેવી સંસ્થાઓનો પણ સમાવેશ થાય છે. AI આધારિત પ્લેટફોર્મ દ્વારા લિથિયમ, નિકલ, ક્રિટિકલ મિનરલ્સના 4000+ ડેટા પોઇન્ટ્સનું મોનિટરિંગ થશે. વૈશ્વિક સપ્લાય ચેન નબળાઈઓ ઓળખવી અને જોખમ ઘટાડવાનો મુખ્ય હેતુ છે. ગ્રીન એનર્જી અને ઇલેક્ટ્રિક વાહનો માટે જરૂરી ખનિજોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવશે. મોનોપોલી અને સપ્લાય ચેન વિક્ષેપના જોખમને ઘટાડવામાં આવશે. આ પ્રોજેક્ટ ભારતની નેશનલ ક્રિટિકલ મિનરલ મિશન અને ઇન્ડિયા UK ટેકનોલોજી સિક્યુરિટી ઇનિશિયેટિવ હેઠળ કાર્યરત છે. ક્વેશ્ચન નંબર 12, કોસોવો વર્લ્ડ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ જીતનાર સૌથી યુવાન ભારતીય મહિલા ખેલાડી કોણ બન્યા? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, દિવ્યાંશી ભૌમિક. દિવ્યાંશી ભૌમિકે WTT ફીડર પ્રિસ્ટીના 2026 કોસોવોમાં મહિલા સિંગલ્સ ટાઇટલ જીતી લીધું છે. માત્ર 15 વર્ષની ઉંમરે તે આ સિદ્ધિ મેળવનાર સૌથી નાના ભારતીય મહિલા ખેલાડી બન્યા છે. તે WTT ફીડર સિંગલ્સ ટાઇટલ જીતનાર વિશ્વના બીજા સૌથી નાના ખેલાડી બની ગયા છે. ફાઇનલમાં તેમણે ચાઇનીઝ તાઇપેઈની ટોપ સીડ ખેલાડી Ye ટિયાનને હરાવ્યા. 5 ગેમમાં મેચ સ્કોર 8-11, 11-8, 11-5, 7-11, 11-7 રહ્યો હતો. તેમણે મહિલા ડબલ્સમાં પણ સોનેરી પદક એટલે કે ગોલ્ડ મેડલ સિન્ડ્રેલા દાસ સાથે જીત્યો હતો. હવે મિત્રો ક્વેશ્ચન નંબર 13, રવિ પ્રકાશનને કયા રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશના મુખ્ય નિર્વાચન અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી, પુડુચેરી. હવે મિત્રો IAS અધિકારી ASPS રવિ પ્રકાશને
પુડુચેરીના ચીફ ઇલેક્ટોરલ ઓફિસર CEO તરીકે નિમવામાં આવ્યા છે. આ નિમણૂક ચૂંટણી પંચ ECI દ્વારા 26 મે 2026ના નોટિફિકેશનથી કરવામાં આવી હતી. તેઓ 2011 બેચના AGMUT કેડર IAS અધિકારી છે. હવે મિત્રો તેમણે 3 જૂન 2026 રેડિયાર પાલિયમ ખાતે ચૂંટણી વિભાગમાં ચાર્જ સંભાળ્યો છે. તેઓ પૂર્વ CEO P જહાવરને સ્થાને કામગીરી શરૂ કરી. આ નિમણૂક પુડુચેરી ચૂંટણી વ્યવસ્થાપનને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હવે મિત્રો આ વિડીયો જોવાથી તમારા નોલેજમાં વધારો થયો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી આપી દેજો. તમે કઈ એક્ઝામની તૈયારી કરો છો એ કમેન્ટ કરી અને જણાવી દેજો. તમારા મિત્રો કોઈ તૈયારી કરતા હોય તો એમના વિડીયો અચૂકથી શેર કરી દેજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને આવનારી એક પણ અપડેટ આપનાથી મિસ ન થઈ જાય. ધન્યવાદ.